કેમ છો બેન? જય શ્રી કૃષ્ણ સર. મજામાં? હા, બહુ મજામાં. કેવું છે? સવારમાં કેટલા વાગે આવી જાવ છો? 9 વાગે 9 વાગે આવી જાવ. કેવું છે આખો દિવસ? ફોનનું ટ્રાફિક કેવું હોય છે? 300 થી વધારે આવે સર. રોજના 300 થી વધારે ફોન આવે હા, આખો દિવસ? આખો દિવસ. અને બધા સગાઈ બાબતે જ આવે કે કેવી રીતે કરવાનું છે, કેવી રીતે તમે પાત્ર શોધી આપો છો. અને ગુજરાતમાં બધા જિલ્લામાં કે સુરતમાં ખાલી આવે? ના, ગુજરાતના બધા જિલ્લા, ટોટલી જિલ્લામાં. બધા જિલ્લામાં જ આવે. પછી વિદેશના છોકરાઓનો હા, અહીંયા? વિદેશમાંથી આવે. વિદેશના પણ છોકરા છોકરીના પણ ફોન આવે. હા. તો 300 થી વધારે રોજના સગાઈ કરવા માટેના ફોન આવે. વ્યવસ્થિત બધાને સમજાય પણ આપી દો છો? બધાને હા. સમજાઈ જાય છે? હા. બધાને સમજાય છે ને? નો ખ્યાલ હોય તો આપણે પણ નોલેજ લેવાનું. કોઈ પણ અપેક્ષા લઈને આવ્યું હોય સારી કે અહીંયા લાઈફલાઈનમાં સગાઈ સંબંધ કરી રહ્યા છે તો આપણે એને વ્યવસ્થિત જવાબ આપવો જોઈએ. ગરમ થઈને વાત નહીં કરવાનું, ઠંડા કરે જે વાત કરવાનું. આપણી પાસે નોલેજ ન હોય તો બીજા પાસે આપણે નોલેજ લઈ લેવાનું, વિડીયો લેવાનો, મિટિંગમાં જવાનું, પૂછી લેવાનું. વધારાના કોઈ સવાલ આવે તો પણ પૂછી લેવાનું બધાને, બરોબર ને? 300 કોલ હું રિસીવ કરી જ લઉં. હે ને? તો હજી વધે તો પછી ન પહોંચાય, પછી બે જણને કરવા પડે એવું થાય ને? ના, જો 20 ઉપર શરૂ ન રહે પણ કોલ તો બધા રિસીવ કરી જ લઉં સર. બરાબર. સોફ્ટવેરમાં એન્ટ્રી ન થઈ શકે, ખાલી ફોન ઉપર વાત કરી શકે ને? બહુ સારી રીતે વાત કરજો. અને આપણે લોકો આપણી પાસે કંઈક ને કંઈક અપેક્ષા લેવા હોય, એ અપેક્ષા એની પૂરી થાય એવી રીતે આપણે મહેનત કરવાની છે, બરોબર? ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.